આજે આ પેશન્ટ એના જનરલ પ્રેક્ટિસના કહેવાથી સોનોગ્રાફીનો રિપોર્ટ કરીને મને મળવા આવ્યું. એ રિપોર્ટમાં જોયું તો ગર્ભાશય સામાન્ય ફૂલેલું હોય એવો રિપોર્ટ હતો. એમને એવો ડર હતો કે મારે હવે તો ગર્ભાશય કાઢવું જ પડશે. ડૉક્ટર જેમિસ, તને શું લાગે છે કે દરેક વખતે ગર્ભાશય ફૂલી જાય એટલે કોથળી કાઢી જ નાખવાની? ના સર, દરેક વખતે ઓપરેશન કરવું જરૂરી નથી. ગર્ભાશય ફૂલવાના મુખ્ય કારણોમાં હોર્મોનલ અસંતુલનના કારણે થતું એડિનોમાયોસિસ તેમજ 2-3 પ્રસૂતિ બાદ મહિલાઓમાં સામાન્ય રીતે ગર્ભાશય થોડું ઘણું ફૂલતું હોય છે. જો કે ગંભીર લક્ષણો જેમ કે અસહ્ય દુખાવો અને વધુ પડતું બ્લીડિંગ ના હોય તો માત્ર રિપોર્ટ જોઈને ગભરાવાની જરૂર નથી. જરૂર છે માત્ર નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવાની અને નિયમિત સમયાંતરે તપાસ કરાવવાની. બરાબર છે ને સર? હા, પરફેક્ટ. ગર્ભાશય મોટું થવું એ કોઈ બીમારી નથી, એ એક લક્ષણ છે. જો મહિલાને કોઈ શારીરિક તકલીફ ના હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી. ક્યારેક જરૂર પડે તો હોર્મોન બેલેન્સ કરતી દવાઓ અથવા તો ગર્ભાશયમાં મૂકવામાં આવતી હોર્મોનલ પ્રોપર્ટી જે મિરેના નામથી ઓળખાય છે તેનાથી રાહત મેળવી શકાય. શું તમારા રિપોર્ટમાં પણ ગર્ભાશય ફૂલેલો આવે છે? મને કોમેન્ટ કરો, યસ, હું તમને ડીએમ કરીશ. આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમારા પેજને ફોલો કરો અને જરૂરિયાતમંદ દર્દીને શેર જરૂર કરો.